ઉદ્ઘાટન છે એટલે અમીરભાઈ નો ફોન આવ્યો હતો એટલે અટાણમાં અમે જઈએ. ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ બાબા. ખૂબ ખૂબ આગળ. અમારી ગાડી પેલી ફેરે મુલાકાત. રામ સીતારામ, બધાય દાયરાની કે બધાય મજામાં. સીતારામ, જય વજરાજ, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. આજે 9 જ વાગ્યા કી હે બધાય મજામાં. અને આજ 15મી ઓગસ્ટની બધાયની હાર્દિક શુભકામના. છોકરાઓની મોટાઓની આજના જો કે બધા બિસ્કીટો ને ચોકલેટો લેવા ગાઓ છે ને અમારે ગામમાં એક દુકાનનું ઉદ્ઘાટન છે એટલે અમીરભાઈનો ફોન આવ્યો હતો એટલે અટાણમાં અમે જઈએ ત્યાં ગામમાં. ફોન આવ્યો હતો ત્યાં આમંત્રણ આવ્યું ત્યાં અમે જઈએ. હા તે અમે હે ને જો જઈએ ગામમાંથી જો એવું હે ને આ રોપડીએ ઉઈગા ને આ થોડીક વાર ઉઈબા હે ને આગરી એ કરી હતી. આજ અમીરભાઈનો મને હાજી ફોન આવ્યો હતો એટલે હું કાલો ને જઈએ એટલે 15મી ઓગસ્ટ પણ છે ને આજે સવારના પરમાં ત્યાર પણ થયા. આજ દિવસ બહુ ખાસ છે એકદમ. આજનો દિવસ બહુ જ ખાસ છે બધાય. સ્વતંત્ર દિવસ છે. હા આ તો હાલો અમે જઈએ. જો હું નથી બેન હે ને પહેલી વાર ભેગી થયું. અમારી ગાડી પેલી ફેરે મુલાકાત થઈ એટલે વિડીયો હવાર બધાને જોતા હોય તો મુલાકાત પેલી ફેરે થાય. પછી અમીરભાઈ ની દુકાન નું ઓપનિંગ હતું ના બધા ભેરા થયા. દુકાન નું ઓપનિંગ થયું ને જો અમે બધા હે ને હગાવાલા ઘણા બધા ખરીદી કરે ને કેક આપણે લેવું તો જોઈએ ને ઓપનિંગ માંથી બોણીતા કરાવવી પડે. હા બોણીતા કરાવવી પડે ને તાંખર ઘણા બધા માણસ આવ્યા ને હું નાથી બેન ચાલી વાર બેઠા અંગ્રેજી બેન કાપી ને ઉદ્ઘાટન પણ બહુ સારું થયું. દુકાન પણ બહુ મસ્તીની છે, ગિફ્ટ ને એવું બધું છે. કોઈને લેવા હોય તો એકવાર મુલાકાત લીજો. કઈ ના ના 100% બહુ મસ્ત છે. હા જો આ હે ને ટ્રાફિક ઘણી બધી છે. આપણે અલી બેઠો જાજા માણસો હે ને જાજી ટ્રાફિક છે કે આ વસ્તુ ને બધી પણ છે. વેસાવામાં ગિફ્ટમાં મહેમાન પણ ઘણા બધા આવે છે ના આપણે અમીરભાઈ બધા લગભગ વાળો ઓળખતા જો હે. અમારી શોપનું ઉદ્ઘાટન છે રાણીબેન તમને બધા અનિલભાઈ બધા વિડીયો બતાવશે. હું પણ થોડીક અમારી જે વસ્તુ મળે છે એની બધાની માહિતી પણ આપી. રાણીબેનના શબ્દોમાં ખાસ કરીને અત્યારે રાણીબેનની જે વાત હોય ને બધાને બહુ ગમે છે. રાણીબેન બધાની છે અને જે વસ્તુઓ મળે છે અમારા દર્શકોને આ વિડીયો મારફત આપણે એમ કહેશું લેવો ના લ્યો પણ એક વખત અમારી દુકાનની મુલાકાત લેજો જરૂર ને જરૂર. અમે છે ને કારુગના છે ને ઉદ્ઘાટન પૂગેવા અનમોલ આપણે ગિફ્ટ ગેલેરી છે આપણે અમીરભાઈ નું છે ઉદ્ઘાટન હતું અમીરભાઈ ના ચેનલ નું નામ પણ અનમોલ મોતી જ છે. અનમોલ મોતી ગુજરાત જોયા ગયા તમે વિડિયા
હા બધાય સબસ્ક્રાઇબ કરજો અને લગભગ અમીરભાઈની લગભગ માણસ ઓળખતા જો હે ને જો આ ગિફ્ટ કેવી બધી વસ્તુ મસ્તીની હે અને હું તો હે ને કારુકની જો અનિલની કામ કે ખર્ચો કરી કંઈક લેદે એટલું બધું હે જો આપણે ઓપનિંગમાં આવ્યા એટલે અમીરભાઈની બોણી તો કરાવવી પડે કે નહીં અને કરાવી જ પડે ને અને નાથી બેનને પણ આવ્યા અને આ બધી વસ્તુ પણ એવી મસ્તીની હે જો કેટલી હે આ લીરબાઈમાંની ખાસ કરીને લીરબાઈમાં મૂર્તિ જે આ હે ને એ ડિઝાઇનની તમને બીજે કાંઈ જડે નહીં એવી બધી વસ્તુ મસ્તીની હે કાનુડા ભગવાન ઢીંગલિયું જે આપણે આ ખોડિયારમાંની છે આ મૂર્તિ આ એક છે ને ખાસ ઈ તમને ક્યાં ઈ મળે નહીં તમને બીજું બીજે કઈ નહીં મળે છે આ જડી હે ને એ વસ્તુ લીરબાઈમાંની ને એવી બધી પણ બહુ મસ્તીના હે જો શિવલિંગ ઘણી મસ્તીની અને કોલા લાઈનમાં શંકર ભગવાનનું ઓલું હે ને એ બહુ મસ્તીનું સાંભળે રાત્રે આપણો ટાઈમ નો જાતો હોય ને ઘેર કોઈ ન હોય ને તો કંઈ કામ ન હોય કંઈક આ હે તો એ ચાલુ કરે ને એનાથી આપણે વાતો કરવાની એટલે આપણો ટાઈમ હે ને વયો જાય આ રમકડા ને એવી બધી વસ્તુ હે જો કેટલું બધું હે આ તો હલે જો ઘોડો બધું ઘણી બધી વસ્તુ હે ગિફ્ટ અમે જોઈએ ને હું અનિલની કાં કે ખરીદી કરીએ પછી ભગવાનના આપણે વાઘા ગઈએ તો વાઘા કાનુડા ભગવાનના ઘણી બધી વસ્તુ હે હા એકવાર જરૂર મુલાકાત લીજો લ્યો એ અમે કંઈ નથી કહેતા કે તમે લીજો પણ એકવાર મુલાકાત જરૂર લીજો અહીં શોપની બધી વસ્તુ બહુ સારી છે ઈંગડું તો મારે એવું જ છે પણ આ ડોયલું મારે મોટું હોય હા ગમે મને આજ લે તો બીજું કઈ વાત નથી તો આવું હે ને મારે મોટું હે ખબર હતી મારે તો ગિફ્ટમાં લીધું તે આંટી મોટું હે ને આ હે ને ઝીણકું હે એટલો જ ફરક હે કોઈ આમ જાજો ફરક નથી મને આ પાછું ગિફ્ટમાં કીધું લેવું આજે જ લે લે આજે જ ખાસું કા તો ઝીણકું મોટું બે થઈ જાય ને ખાસી વાત છે આજ લે લાવું એડ્રેસ આપણે બંગડી બજારમાં ભાણજી લવજી ઘીવાલાનો જે તાવડો છે ને એની બાજુમાં શિવાંગી ડ્રેસીસ એની ઉપર અનમોલ ગિફ્ટ ગેલેરી કેદારેશ્વર રોડ બધા મિત્રોને આમ તો આ બધા જાણીતો જ એડ્રેસ છે બધાએ ખાસ એક વખત વિઝિટ લેજો ખાસ એક વખત આ બધા જે અમારી પાસે આઈટમ છે તે જોજો ગમે ના ગમે લેવું ના લેવું બીજા નંબરની વાત છે અવશ્ય એક વખત મુલાકાત જરૂર લેજો ચોક્કસ ખૂબ ખૂબ અભિનંદન કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ બાબા ખૂબ ખૂબ આગળ વધો બિલકુલ ને બહુ સારું લાગ્યું અમને આવે તમારું બધું લીરબાઈમાં એક મૂર્તિ છે ને એ અમને ખાસ એકદમ ગમી અને અમે અનિલભાઈ કોશિશ એવી કરી છે કે થોડુંક બધાથી થોડુંક અલગ કે જેથી કરીને આપણે સેમ ના થાય અને બીજા નંબરમાં કે આપણે એવો દાવો કરી શકીએ કે આવી જે વસ્તુઓ છે તે બીજી જગ્યાએ ના મળે એવો દાવો આપણે કરી શકીએ પણ ખાસ કરીને તમારા બધા દર્શક મિત્રોને બધાને આપણે આજે 15મી ઓગસ્ટ છે તો તે નિમિત્તે પણ બધાને શુભકામનાઓ પાઠવું છું હા અને ખાસ દિવસ છે અને આવો જ દિવસ એમ કહેવાય કે અમારા માટે પાછે લકી સાબિત થાય આપ બધા માટે પણ લકી સાબિત થાય ભગવાન પાસે પ્રાર્થના કરશું લીરબાઈ માતાજીની મૂર્તિઓ વિડીયોમાં અનિલભાઈને બતાવી છે હજી પણ અમે તમને બતાવશું કે અમે સ્પેશિયલ ઓર્ડર આપી અને સ્પેશિયલ અમારા ઓર્ડર ઉપર લીરબાઈ માતાજીની મૂર્તિ છે બાળ કાનુડાની મૂર્તિ છે આ બધી મૂર્તિઓ આપણે બતાવશું આપ સામે જોઈ શકો છો ખોડિયાર માતાજીની મૂર્તિ છે પછી આ જે આ કાનો જે છે આ બધી મૂર્તિઓ જે છે એમાંથી ખાસ સ્પેશિયલ જે અમારા ઓર્ડર 5 ઓર્ડર એવા છે ખોડિયાર માતાજી બાળકાનો લીરબાઈ માતાજી રામદેવજી મહારાજ અને એવી બધી જે આઈટમો છે તમે સ્પેશિયલ અમારા ઓર્ડર ઉપર બનાવી છે અને રાણીબેન ખાસ કરીને તમારા દર્શકોને તમારા શબ્દોમાં થોડુંક કહેજો ના ના બાપુ જો આ લીરબાઈ માની જે આપણી મૂર્તિ છે જે કાનુડા ભગવાનનું અમીરભાઈ કીધું છે એવી મૂર્તિ છે ને આપણી આ દુકાન જણની બીજી આ ડિઝાઇન કઈ છે જ નહીં મણી જ આવે ને બહુ ગઈ અનિલની કામ મણી એખાદી ગિફ્ટમાં લે દે અમીરભાઈની પૂણીતા કરાવવી જોઈએ આપણે આવ્યા હતા નાના અમીરભાઈ હકીકતમાં બહુ મસ્તીનું છે ને આનું પ્રોપર એડ્રેસ પ્રોપર એડ્રેસમાં આપણે ભાણજી લવજી ઘીવાલા જે બંગડી બજારમાં જેનો તાવડો કહેવાય બહુ જૂનો એની બાજુમાં શિવાંગી ડ્રેસીસ છે ત્યાંથી જે ચીડી ચડાય પંચમુખી પાનની ઉપર કેદારેશ્વર રોડ ઉપર અનમોલ ગિફ્ટ ગેલેરી લખેલા 2 મોટા મોટા બોર્ડ તમને મળશે એટલે આસાનીથી મળી જશે આમની ત્યાં આવે છે ને બહુ ગમ્યું એકદમ બધું એકદમ મસ્તી એટલે તમે એકવાર મુલાકાત લ્યો ને તો એટલે અમે તમને ફોર્સ નથી કરતા કે તમે આથી આવે ને અમીરભાઈ દુકાનથી વસ્તુ લ્યો ખાલી એકવાર તમે જોવા આવજો લ્યો ની તો કઈ નહીં અમે ઈ ફોર્સ નથી કરતા કે તમે આવે ને કઈ પણ લીજો તમને ગમે ને તમને અનુકૂળતા હોય ને તમને ગમે તો જ લીજો બાકી એકવાર એમની ખાલી જોવા ને મુલાકાત લેવા આવજો અમીરભાઈ ની લેવા આવજો ને દુકાનની પણ લેવા આવજો ને અમીરભાઈ ના વિડીયો લગભગ માણસ જોતા જ હે અનમોલ મોતી ચેનલ નું નામ હે આપડી ને અમીરભાઈ ઇન્ટરવ્યુ ના વિડીયો પણ બહુ
સરસ બનાવે ને ઘણા બધા એવા વિડીયા બનાવેલ છે ને લગભગ માણે જોયા જ હોય. ને લગભગ 400 થી 500 પ્રકારની જે આઈટમો છે, હા. 50 રૂપિયાથી લઈ અને 6000 સુધી, 6000 જેને જેવી અનુકૂળતા હોય, ઘર સજાવટ માટે, મંદિરની સજાવટો માટે, કોઈને ગિફ્ટ દેવા માટે, બાળકોને ખાસ કરીને મારે એક વાત કરવી છે. આ રમકડા ખાસ કરીને બહુ મસ્તીના. હા, રમકડા પર રાખ્યા છે. અને આજે નાના બાળકો માટે કદાચ તમારે આ કપડાં જે આ ભગવાનના વાઘા જેવા જેને કહેવાય, નાના બાળકોને આપણે પહેરાવી શકીએ. અને ખાસ ઓફર છે આપણી પાસે, એક ખાસ ઓફર છે. આ રૂપિયા જો આવા એટલા બધા કોણ દે? અમીરભાઈ જો ગિફ્ટમાં આપે. આ મને આપો ને અમીરભાઈ. અરે બેન, લઈ જાઓ તમારા માટે. રક્ષાબંધન આવે એટલે તમે લેતા જાઓ. તાર એક વસ્તુ લ્યો તો એક બંડલ એવડું ફ્રી આપ્યું. અને ખાસ બધાને આપણે કહેવાનું કે આપણી દુકાનની ખાલી વિઝિટ કરે, કાંઈ લેવાની જરૂર નથી, કાંઈ ઓલું નથી. પણ હાલમાં જ આપણે રક્ષાબંધનનો તહેવાર આવે છે, બરાબર છે? એટલે દરેક બહેનો માટે પોતાના ભાઈની રક્ષા કરવી અને એક રક્ષાબંધનની રાખડી બાંધવી બધાય બહેનોની ફરજ આવે છે. તો આ એક બેનને આ 5 રાખડી અમારા તરફથી ભેટ રૂપે, ગિફ્ટ રૂપે, અને બાળકો માટે આ એક રાખડી. બધાને ખાલી મુલાકાત લેજો અવશ્ય. આપણે બધાને આપણે ગિફ્ટ રૂપે અને એક યાદગીરી રૂપે કે અમે અનમોલ ગિફ્ટ ગેલેરીમાં ગયા હતા, તો ખાલી હાથે આપણે કોઈને પાછું પગથિયા ઉતરવાના નથી, બરાબર છે? આવવાનું ખાલી હતી, પછી ઘરે હતી જવાનું. અને આ વાઘા છે, ભગવાનના વાઘા છે, બાળકોને પણ પહેરાવી શકાય. આ પણ ભગવાનના વાઘા છે. અને ફોટો ફ્રેમ છે. આવી ઘણી બધી વસ્તુઓ આપણે આ કદાચ આપણા ઘરમાં સજાવટ વેલ્યુ લાગે ન લાગે તો આપણે આ રાખી દઈએ એટલે આને કોઈ દી હુકાય જ નહીં, બરાબર? ખાસ સેલ ન હોય તો હાલે. અને ખાસ આ વસ્તુઓ જે છે તમને કદાચ દરેક જગ્યાએ જોવા નહીં મળે. આના પણ સ્પેશિયલ ઓર્ડર આપી, ભલે આવું દેખાતું હોય પણ આમાં જે ભરત ગૂંથણ છે, જે કામ છે, તે તમને દરેક જગ્યાએ જોવા નહીં મળે. જેને આપણે ચાકડા કહેવાય, જેને આપણે ભીતમાં સુશોભન માટે પણ રાખી શકાય. અને તોરણો છે, આસનિયાઓ છે, એવી ઘણી બધી વસ્તુઓ. ભરત ગૂંથણમાં પણ અનેક પ્રકારની વસ્તુઓ જે છે તે આપણી પાસે છે. બાળકો માટે રમકડા છે. રમકડા પણ છો કેટલા બધા છે. છોકરાઓની નો થાય કઈ ને તમારે હાટું બધાય હાટું હે જો વસ્તુ. જો અમે બધા યુટ્યુબર છે ને ભેગા થયા આજ. જો અમે હે ને અમીરભાઈ દુકાનથી હે ને આવતા રહ્યા, મારા બાપાને ઘેર કહી કે મારી માં ગઈ આંગણવાડ પરેવડા બાંધવા હતી. હું હે ને આવ્યા, હું અનિલભાઈ. કાંઈ બાપા ખાઈ લીધું? પાછું ખાવાનું છે. હજે મારે રાંધવાનું બાકી હે. શાક કીવાનું કરાય વિચાર કરે, ડુંગળી બટેટાનું શાક ને લોટલા કરી નાખા એ વિચાર કરી નાખા. હારી હે ને અનિલ અંદર મેરું પાસે બેઠો. નાંકડી હે ને મારી મમ્મીને ફોન આવ્યો તો એ ત્યાં હે 5-6 વાગે નીકળ હે. રોકાઈતા જાત પણ કે રોકાવાય નહીં તો ગાય કોણ દોવે? જો મારે માં રોકાય તો કાંઈ બાપા ગાય પાછી ગાય કોઈને દોવા નથી દેતી, એ વાંધો હે. ન કરતા જઈ પણ કોઈક દોવે લે પણ કોઈ નહીં દોવા જ નથી દેતી. રાણી હે ને બટેટાનું શાક કરે. ડુંગળી બટેટાનું કે ડુંગળી બટેટાનું શાક કરા. અમે હે ને વાંથી આવતા રહ્યા એમ આગળ તમને વાં કીધું. મારા બાપા હે ઇન્ડોરે બેઠા હે ને ગાહી બોખી અને લોંડા કબૂતર એ બાદ હતા બહુ કબૂતર હતા, ખબર નહીં કામ હોય. મજા આવી નો ઓપનિંગમાં, મજા આવી ને બહુ જ મજા આવી. બધી વસ્તુ ગિફ્ટ બહુ સારી છે બધી નો. અમે એવું જો આંગળી હે ને તું ગયા હતી એવું હે ને કોઈ હે નહીં. આ મારી માપો ને મેરું બેચ છે. હું ગયો હે ને હું રાંધવા માંડા માલદેગો બસમાં. મેરું હે અંદર ને પપ્પા ગા બોખી રે એટલે અમારે રાંધવાનું છે, મારું પપ્પાનું ને અનિલનું એટલાનું. અમારે આવવામાં મોડું થાય. હું અમે હજે રેત પણ આ હે ને કોઈ હતું નહીં રાંધવાનું. હા કઈ લીધું નહીં. ના ના હું તો એમ ત્યાં જાય ગમે તાર લે. હું કઈ થોડું હે કાજી જ દેવું. આજ તો બધા ટ્રાફિક વધે જાય ને પાછું. આજ તો બધા લે. હું પછી નિરાયતી ને નિરાયતી લેવાનું હે આપડી જોવે. હા શું કાન લે જાય ને તું? હા લે જા.
કામ લેવું કામ એટલે મીંદડું જ લેવું નહીં તારે હા ઝીણકું મોટું મીંદડું થઈ જાય મારે બે થઈ જાય ને ઝીણકા ને મોટા મીંદડા એટલી એક ઝીણ કુકડું ને એક મોટું હું કઈ ડુંગળી બટાટા નાલી છે ને અનિલ શાક હા લે અટાણ બકાલું 1 વાગે રેકડી બંધ ઓલ દુકાને બંધ થઈ ગયા ને રેકડી બંધ થઈ જાય રેકડી અટાણ નો હવે રી આવે ઈ કહેતી હતી બીજું નથી કહેતી કઈ સમજાણું ને મમ્મી ગા રામદેવ મામાની વાડી ગામ માંડવી ને હા સમજાય ફૂઈને કા ડાંગરવડ માર હા હોય એના ભાઈની વાડી ગઈ મારી માં એના ભાઈની વાડી ગઈ ને હું મારા ભાઈને ઘર આવી કેવું થયું હા મારી માં મારા ભાઈ એના ભાઈને ઘર મારી હા હોય એના ભાઈને ઘર હું મારા ભાઈને ઘર વાહ 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 સારું કહેવાય સેમ થયું નો હા હું નાથી બેન ને પહેલી વાર મળ્યા ઘણા બધા યુટ્યુબર ન્યા હતા પણ શાંતિબેન ને જયેશભાઈ નતા ભાઈ બધાય મિસ કરતા હતા બધાય મિસ કરતા હતા શાંતિબેન ને કે પડી આવત પણ એને હે ને કે કામ આવે એટલે નો માનું ન કરતા ઈ આવત જ આવ્યા વગર નો રહે હાજરી દે થોડીક વાર એટલે બાકી પણ કે કામ હોય એટલે નો પુગાણું જો અમે હે ને ઘેર આવે ને સા કર્યો રાંધ્યું તો પછી હજાર ખાવા કાર જડે તા હે ને સા પછી જ એટલો તો પીવાય જાય ને બાપા કીજો તારે કેટલો પીવો બસ અનિલ તારે જરાક હજુ ઓય જરા કેટલી કામ ઈ મને ખબર નથી પડતી ખાલી બસ એટલો એને જરાક કહેવાય હા જરાક તા નો કહેવાય વધારે અડધી અડાડી સ્પેશિયલ દૂધ નો હો પાણી જ નથી નાખ્યું મારે તો હોય એટલો હાલે તું આખો દી દે તો આખો દી મારે સા હાલે એવું છે મારું તો ખાતું હું કા રંધા હતા કાર બટેટા ને ડુંગળી મોલ લીધા લાઈટ ને કઈ વિડીયોમાં આવે છે કોણ વાટાજી કે વિડીયો બનાવે આ અમાર ગણેશ હોપારી ની દુકાન છે ને બોખી રે ત્યાં હમણાં પપ્પા ગાતા હોપારી લેવા ગયા કે હા તમાકુ લેવા નાતી હે ને વિસુ ઈ કીધું હક તું વિડીયોમાં આવે ઈ કીધું હા એ ઓળખે છે ને મારા દોસ્તર મને ઓળખી ની ખાતા ભીખું હોય બે લાલ 60,000 હે ને મારા બાપાને જો કે ભૂખ લાગી છે પણ એની એને બિસાડે હાંજનું ટાઢું પડ્યું તો એ ખાઈ લીધું આમ પીગા ને તાતા ટાઢો લોટતો ને પડ્યા હાથ ખાઈ લીધું કે બાપા કઈ ખાધું મેં નાતા પડ્યું તું તો કે ભૂખ લાગી હતી ખાઈ લીધું તો એ કે પાછું ખાય ત્યાં આગળ ઝટ 3 રોટલા ઘર ના ખા ને શાક સડે જે રોટલા કલાંટા તો પછી ખાઈ વઘારની સુગંધ આવી પણ લોટલી કરવી હતી પણ લોટલી કરા ને તો લોટ બાંધવો પડે લોટલી બાંધવી પડે મોડું થઈ જાય નકર તો લોટલી ડુંગળી બટાટાની શાક મજા આવે ખાવાની ભાવે ખબર પણ નો મેળવ્યું હું કઈ એમ નથી કરવું હાલ ને લોટલા 3 કરી નાખે લોટલા હે ને ઝટ થઈ જાય લોટલી ને બહુ વાર લાગે સાચી વાત છે તો એકદમ મસ્તી નથી જો પણ થયું થોડું આપણા પૂરતું જ નહીં કર્યું એટલે સાહીનું ઘરું કરી નાખ્યું થોડું દહીં નાખે કેટલી ના એટલે જઈડે નાખી હું એટલી કોણ કરે અમે હે ને ખાઈ લીધું ને અમે એવી ડોરે હિસાકે થોડીક વાર બેઠા એમાં હે ને એવું હે કે મેં ખાઈને હે ને પોતું કર્યું પોતું ઠામ બહાર કાઢ્યા હેઠવાળો ને બધું કાઢી લુંગડા બેન માં ગાલ ધોર્યા હતા હુકાય હાથ તાંકડે અંધારું થયું તો અનિલ કે સાટા આવવાનું પાછા સાટા આવ્યા હતા ને પાછું સારું નું આવ્યું નકર લુગડા ઉપાડવા પડે અરે મારે અટાણ મુશ્કેલી થઈ જાય આ ગાય ની સાર તડકો હતી હુકવી ઈ લેવી પડત ને આવ્યું તું જરા એ હારું એવું ખરાબ દે તો નેદડા થઈ જાય અટાણે ગરમી ઉપડે નીકળી ફૂલ કામ થાય હા અટાણે એકદમ ની ગરમી હે હા હું કામ કહેતી હતી હું એ કહેતી હતી મને હે ને એ થાય કે હે ને મારે ગિફ્ટ ચોરી મેં જાને મીંદડું લેલા ઓહો તાતા ઘરી બેઠા મને મીંદડું બહુ ગમે ગો હાસુ કાકી કે મને બધી જગ્યાએ મીંદડા જ ગમે અસલ મસલો જીણકો કેક હતો ને હા ઓલે મારા હાસુ હે ને ઈવા જ કલર નું એવડું જડે ને તો લઈ લેવું સેમ એટલે હે ને મા દીકરો છે હે કા તો બાપ દીકરો છે જીણકા હોય તો એવડા બે જીણકા છે એક મોટો ને એક જીણકો એક મોટો ને એક જીણકો એવી રીતે થઈ જાય આજ તો હું થાકે ગઈ જો ન્યા અમે ગા આવ્યા આવે ને ઝટ ડુંગળી મોરીને બટેટા મોર્યા ને શાક કર્યું ને લોટલા ઘડ્યા ને પછી ખાધું ને હંજવાર્યું ને પોતા કરી નાખ્યા ને એ અમારે કઈ કામ ને ઠામ કરવાનું છે પછી 3-4 વાગે લગન આરામ છે પછી 3 વાગેથી હે ને કામ કરવાનું અમારે સા કરવાનું હોય સા ડામ વિસરવાનું હે હંજવારી ગાડવાનું હે પાછું એ નહીં કામ આપણે બહેન કામ જ નડું કે ખબર નહીં હોય હવે ઉઠે નહીં જ કામ રોડે ઉઠે નહીં જ કામ આજ જો કે મારે હું તાને કે આજ હું મારે પરવાર નહીં આવે નીંદરી ન આવે કે અનિલ ને મેરું જાગતા હોય એ મને હુવા દે નહીં એને હક થાય નહીં હાજ રાખે એટલે હમણાં હે ને રાણીની બેન આવતી જ ને કામ હોય ખબર નહીં હમણાં દૂધ પીને વહી જાય મારી બેન કેવા ને એટલે મીંદડી ઓય લે
મારી બેન કઈ તું જ કહેતી હોય કે મારી બેન છે ઈ. હા એ તા હે જ. મેં બેન કરી પણ તું આજ કે મારી બેન તુંય બોલે ગો ને વાહ પણ તું જ કહેતી. વાહ અનિલ વાહ પણ ઈ હમણાં કઈ આવતી કેવી નથી. એ હમણાં હે ને શિકારમાં શિકારમાં કઈ જાડું થવું એની. જાડું થવું. એટલે જાડી થઈ જાય ને ઉંદેડા ને ખાતા રાખે ઓહો એ શિકારી હે? મારી મીંદડી શિકારી ને કહો આ ઈ કાયમ દૂધ ખાલી આપણા ઘેર નીકળું હેણા ને જઈને. ઈણાને જી એ વાહે ધોડે આ પછી પટક આ તો આવતું જ પણ ના એવા આવે. એકવાર હે ને મીંદડું. ઓલું ગુલાબ ને તો હું આ બેઠી હું ફોન માં હુકા મારા મીંદડું ન્યા ને કોકિંડો ઉતો હતી કોકિંડો બી ફરાઈ ગયો હતી દોડે દોડે ને બે આ આવ્યા બે હામ બાંધે કોકિંડો ઉલરનાની અહીં કરે ને એટલે અહીં પોટકાતો તો પછી ઓલી અહીં મારે પઈ ગઈ હતી હા કઈ કરે નહીં રમાડે ને હાથ ન ફેરવ્યો અહીંયા હાથ ફેરવ્યો મને તો વિચાર્યું જો નું રાતે અડધી કલાક જોયું હોય એનું બેનું પછી એટલે કોકિંડો મૂકીને ભાગે ગઈ કોકિંડો એનો ભાગે ગયો એ મારતી ને ખાલી રમાડે અહીં ગઈ ગીત થાય ને જો કઈ મારે ને તો એનું ખાણું અને અટાણ આપણે માણસ ને થમતા નોનવેજ ખાય તો પશુ પક્ષી ને આપણે કહેવાતું જ ને અહીં રહી શકીએ એટલે શૂટિંગ નો થોડો કોઈલો આવે. હા બહુ મારે એવી શકું એને એવી શકું જ આપણે પશુ પક્ષી ને કામ કહીએ માણસ અટાણ બધું ખાતા હોય નથી ખાતા નોનવેજ તો પછી તો આપણે આનું કહેવાય ને કે આ એનો ખાજ છે એનું કઈ દૂધ ને ખાજ નથી એનું ખાજ આ જ છે ખાદ ને હા એ ખાજ નહીં ખાવાની વસ્તુ એની સમજાણું આપણે કઈ શાકના લોટલો ખાય એવી રીતે એનું ખાજ છે ને એટલે આપણાથી કઈ કહેવાય ને તારી હાહુ બપડતી હોય તારક મારે તો બસ હું હાલ્યા રાખું. એક રીતે અહીં જોઈએ તો આપણે દેખતા હોય ને મારે હા આપણે દેખતા હોય તાર ન મારવા દેવાય પણ એ અહીં મારે જો કે સિંહ ને રણ દીપડા ને જંગલમાં એકબીજા શિકાર માથે કરતા જ જ હોય. જીવે એકબીજા માથે જ જીવે હું તો હાસું કા એ એકબીજા જીવ ઉપર જ નપતા હોય. જીવ ઉપર જ જીવ ન ભાઈ હાસું કા એવું જોઈએ એકબીજા જીવ ઉપર એકબીજા જીવતા હોય